સદગુરુ શરણાગતિના આદ્ય આચાર્ય પ્રભુ સનાતન ધર્મ સંગ્રામ પરમ કલ્યાણકારી જીવનરામ સ્વામી બાપા સદગુરુ સ્વામી સંતો અને હરિભક્તો મહારાજનો પ્રાગટ્ય દિન પાઠોત્સવ દિન દર વર્ષના રિવાજ પ્રમાણે આપણે આ પ્રોગ્રામ લગભગ 2 દિવસ માટે કુમકુમ મંદિરની અંદર જ્યારથી ઘનશ્યામ મહારાજ વિરાજમાન થયા ત્યારથી બંને દિવસ આપણે સારી રીતે 12 કલાકની ધૂન, રાતે પ્રાગટ્યની આરતી, બીજા દિવસે ભગવાનને પંચામૃતિ અભિષેક અને આરતી વગેરેનો લાભ આજે આપણે 23 વર્ષથી સતત આપણે લેતા આવ્યા છીએ અને આ પ્રસંગથી આપણે આનંદ છે કે મહારાજ સહેજે સહેજે આપણને આ સમયનો લાભ લે છે. આમ તો આ સમયો મુંબઈના હરિભક્તોએ કાયમી માગી લીધેલો છે. ત્યાં સમયો અમારો પણ જે હરિભક્તોને લાભ લેવો હોય એને આપે છે છૂટથી એ લાભ લેવા દેવા. અમે તો છીએ એટલી ઉદારતા છે એટલે જુદા જુદા હરિભક્તો જુદા જુદા સમયે આ સમયનો લાભ લે છે. એક તો લક્ષ્મણભાઈ માવજી વૈજેશાણી, આમ આપણે જોઈએ ઝીણાબેન 2 દીકરા, પણ ઝીણાબેનો 2 દીકરાએ ઝીણાબેનની જેવી તમન્ના હતી જેમ એક દાન હતું કે મણિનગર મંદિરે મારું સાંઈ બાપાનું વચન એ પ્રમાણે મારે વર્તવાનું, જે પ્રમાણે સાંઈ બાપા કે પ્રમાણે મારે કરવાનું, તેમ લઘુ પૂરા થયા છે એટલે એમનો સમયો કર્યો અને મારે 75 વર્ષ પૂરા થયા છે. હું ના કરું કે એટલે 75 વર્ષ પૂરા થયા એ નિમિત્તે એમને પાટોત્સવનો સમયો કરી અને એમની મહારાજને રાધે સારી રીતે રાજી કરી લીધા. સારી રીતે હરે એક દિવસનો સમયો પણ સેવાની અંદર અને પાછી પાણી કરી નથી અને ખૂબ મહારાજને એમને બલભદ્રભાઈએ આ પાટોત્સવનો સમયો કરી અને પોતાની જે રમણના હતી આમના કુટુંબ પરિવારમાં બલભદ્રભાઈ હોય, એમના ઘરના ધર્મપત્ની હોય, એમના દીકરાઓ હોય, એ બધાની એક જ તમન્ના કે મહારાજને રાજી કરવા હોય તમે કરો, એમાંથી પાછી પાણી કરશો નહીં. તો બલભદ્રભાઈએ પણ આ પ્રસંગે મહારાજને રાજી કરવા માટે આ સમયો કરી અને મહારાજને ખૂબ ખૂબ રાજી કર્યા છે. સારી રીતે મહારાજને રાજી કર્યા છે. એની વિગત કદાચ ફેમિલી બધી આગળ કહેશે કે રિપીટેશન ના થાય, પણ મહારાજને આપણે વિગત તમન્ના કે આ બધા હરિભક્તોને મણિનગર મંદિરની શરૂઆત થઈ. બધા લગભગ આમાં તો સાક્ષી છે, બધા લગભગ આમાં બેઠેલા કે એ વખતે ખીચડી કરવા માટે તપેલી નહોતી, કેરેસનનો અડધું ડબ્બુ અને એમાં થઈ બાપાએ અને સદગુરુ સ્વામીએ શ્રાવણ વદ 5 દિવસે શ્રાવણ વદ 4ના દિવસે અહીંયા શરૂઆત કરી અને જેમ મહારાજ વખતે આપણે સાંભળીએ છીએ કે વડવિષ્ણુ ત્યારે મહારાજ કરતા અને જેમ સેવા કરતા ગયા તેમ તેમ શું થયું અને જેને સેવા ઓછી કરી એની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મહારાજની આપેલી જે હસ્તસિદ્ધિ ને નવનિધિ એ મહારાજને જ્યારે જરૂર પડે છે ને એ મહારાજ ગમે તે દ્વારા સ્વીકાર કરી લે છે. ત્યારે આપણામાં પાત્રતા હોવી જોઈએ. બહુ જ સમજદાર આપના ઘેર હસ્તસિદ્ધિ ને નવનિધિ રહે છે. તાપાશ્રી આના માટે સેવાના માટે બહુ સરસ શબ્દ વાપર્યો. કોઈએ કીધું કે ભાઈ સત્સંગમાં સેવા કરવાની શી જરૂર છે, ત્યાં તો બહુ ધન છે. ધંધો શેના માટે આપણે કરીએ છીએ? ધંધો શેના માટે કરીએ આપણે?
પૈસા કમાવા માટે. અને એ વખતે આપણે શું કરીએ, કઈ જગ્યાએ દુકાન રાખીએ તો આપણને વધારે પૈસા મળે? વિચાર કરે કે ધંધા કરનાર ભગવાનને, ભગવાનના સદપુરુષને જ્યારે જરૂર પડે, જ્યારે જરૂર હોય ત્યારે જ સેવા કરવામાં આવે, ટાણાની સેવા કરવામાં આવે. એ વર્ષના થાય એમાં તો સાચાની અંદર સાચું ખોટું ના હોય, રાત્રિને દિવસ ના હોય, દૈવી ને અસુરી ના હોય. દરેક સમયને છે દૈવી ને અસુરી, રાત્રિ ને દિવસ, સાચા ને ખોટા હોવાના ને હોવાના છે. બાપા શ્રી કહે છે ખોટા કોઈ સાધુ કોઈ ભેટી ગયા, ખોટું કોઈ માણસ ભેટી ગયો, એને લઈને સાચાને તમે શું કામ ખોટા કરો? એક વખત ખોટો અનુભવ થઈ ગયો એટલે ભગવાનની સેવા કરવાની બંધ કરી દેવાય. એક વખત એવો ભટકાઈ ગયો આપણને માથા ભરે એટલે ભગવાનના માર્ગે આપણે શું કામ પડવાનું? આપણે આપણા મોક્ષને માટે આવ્યા છીએ. એવા ભટકાયેલા બીજા 5 જણ મળી જાય તો આપણે જે મોક્ષનો માર્ગ મળ્યો છે ને ના મુકાય. આપણી સમજણને ચૂકી ના મુકાય. અને એવા ભટકાવાના સંસાર છે, દુનિયા છે, અનાદિ કાળનો રિવાજ છે. મહારાજ સામે ભગવાન પોતે પ્રગટ હતા કે એના વખતમાં સાધાને ખોટા. પરમ કલ્યાણકારી જીવનપણ સ્વામી બાપા, પૂજ્ય સદગુરુ સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી, પૂજ્ય સંતો, વાલા હરિભક્તો, આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થી મિત્રો, ત્વમેવ માતા ત્વમેવ પિતા, તમે જે શ્લોક છે અને સત્પુરુષને વિશે 4 પ્રકારની બુદ્ધિ નો જે વચનામૃતમાં ઉલ્લેખ છે, એવા હરિભક્તો જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવાત્માથી સ્વામી બાપા સાથે જોડાયેલા હતા, એવા હરિભક્તોનું સ્વામી બાપા એક લિસ્ટ રાખતા હતા. એ સ્વામી બાપાના હૃદયમાં હતું. અને જે હરિભક્તોના નામ એ લિસ્ટમાં હતા એની જવાબદારી સ્વામી બાપા રાખતા. ત્વમેવ માતા ત્વમેવ પિતા. જેમ બાળકની સંભાળ માતા રાખે, પિતા રાખે, એ રીતે એની નાની મોટી જરૂરિયાતના સમય પ્રસંગે એને સાચવવા, એ જવાબદારી આપણા કરતા સ્વામી બાપા વધારે રાખતા હતા. અને મને આજે કહેતા આનંદ થાય છે કે એ લિસ્ટની અંદર પરમ ભગવદીય ભાઈ શ્રી બળભદ્રભાઈનું નામ અને પરમ ભગવદીય ભાઈ શ્રી લક્ષ્મણભાઈનું નામ છે. પ્રસંગોચિત છે, બીજાના નામ હશે, પણ આ નામ મને દેખાય છે. જેને સ્વામી બાપાની સાથે જીવ જોડ્યો છે એની જવાબદારી એમને સંભાળી લીધી છે. નહીતર ક્યાંય ધોળકામાં નોકરી કરતા હોત કે બીજે નોકરી કરતા હોત અને ત્યાંથી કોઈને માણેકલાલભાઈ જેવાને નિમિત્ત બનાવી અને એક કારણ સત્સંગમાં ખેંચાઈ ગયા, શિક્ષકની નોકરી તો કરી તો ઠીક છે, જોડી દીધા, એ વાતને બરોબર છે. પણ જે આત્મીયતા કેળવવાની હતી, જે મોટા પુરુષની ઓળખાણ કરવાની હતી, જે આપણા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દળ કરવાની હતી, આજ્ઞાનું પાલન કરવાનું હતું, સત્પુરુષને વિશે 4 પ્રકારની બુદ્ધિથી જોડાવાનું હતું, એ કામ ધીરે ધીરે બળભદ્રભાઈ અને લક્ષ્મણભાઈએ કર્યું છે. એનો આપણે સત્સંગ સૌ સાક્ષી છીએ. બાપાશ્રી આપણને કારણ સત્સંગ આપ્યો. સત્સંગમાં સત્સંગ, સત્સંગમાં સતત સત્સંગ, અજબ કારણ દિખાઈ, પછી અનાદિ મુક્ત की बात सुनाई. लुटा दिया अब फिरना संसार चक्र में, जो शरण आए सबको रखे दुखी में.
ભગવાનના જે શરણે આવ્યા તેને બધાને મૂર્તિમાં મહારાજ રાખે છે. એ મૂર્તિ ભગવાને આપણને જે આપી છે એ અવર્ણનીય છે, કે વર્ણન થાય એવું નથી. અવર્ણનીયનું વર્ણન શું કરવું આપણે ભગવાનને? આપણે બાપાશ્રી કહે છે કે અમને આલોકની ઉપમાઓ આપો, તેથી કહીને કઈ અમે એમાં વધી જતો નથી. અને બીજું કહે છે બાપાશ્રી કે ભગવાનનો આપણે વખાણ કર્યા. શું વખાણ કર્યા? ભગવાનનું મુખારબિંદ કમળ જેવું, અને બીજું ભગવાન તો નેત્ર અણિયાળા કમળની પાંખડી જેવા આવું કર્યું. એમાં શું વર્ણન કર્યું? આ લોકમાં વસ્તુ છે શું કે ભગવાનને ઉપમા દઈ શકાય? કોઈ ઉપમા એવી નથી કે ભગવાનને આપી શકાય. અનુપમેય ભગવાન છે. કેવા છે? અનુપમેય. એનો કોઈ ઉપમા આપી શકાય નહીં. અનુપમને ઉપમા શું આપવી? જગતની અંદર ભગવાન તો અતિ અધિક છે બધે કરતા. તો વસ્તુ જ નથી એવી કોઈ, ન એવી કોઈ વસ્તુ જે તમને જગતમાં કોઈ વસ્તુ કઈ છે કે તમને અપાય. માટે આ ભગવાન આપણને મળ્યા છે સ્વપુરી પોતાના અવતારી, તેમને આપણે ભગવાન તો ભગવાન, ભગવાન તો ભગવાન, ભગવાન જો બીજો કોઈ નહીં. સાંઈ બાપા કીર્તનમાં કે સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં, એના સર્વોપરીપણામાં બીજી જોડ નહીં. સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં. એના પરચાના ઝલકારા ઓછા કોઈ નહીં. સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં. મૂર્તિ તેજો મય રૂપાળી, અગણિત રવિને સજી જાય વાળી, એના મૂર્તિના સુગડાની હદ કાંઈ હોય નહીં. સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં. એ ભગવાન તો એ ભગવાન, એ ભગવાન આપણને મળ્યા છે. અને આ લોકની અંદર ભગવાન જ્યારે પધારે છે ત્યારે નવા નવા ચરિત્રો કરે, જુદા જુદા ચરિત્રો કરીને બધાને વેચે. એક વખત મહારાજ વડતાલમાં હતા. વડતાલની બાજુ બીજું ગામ છે, ત્યાં પધાર્યા. મહારાજે કાઠીનો વેશ રાખ્યો છે. મહારાજ પોતાના વેશ નતો રાખ્યો, ઘોડી લઈને ગયા છે. તો ઘોડી લઈને ગયા છે. ઘોડીમાંથી અને પછી એ મહારાજ અંદર થઈ ગયા છે. ત્યાર પછી મહારાજ જ ઘોડમાં આવ્યા. ઘોડી પોતે મહારાજ પોતે એને બીજી મહારાજ બાંધી ગયા ખબર નથી, પણ એને જોયું આ ઘોડી સ્વામિનારાયણની છે એટલું એને જાણ્યું. કોઈ કેવની છે? કોઈ રક્ષક હશે. આ ઘોડી સ્વામિનારાયણની છે આટલું જાણ્યું. પછી મહારાજ છોડાય. મહારાજ કાંઠીના વેશમાં હતા, ઓળખ્યા નહીં એને મહારાજને. એટલે મહારાજ છોડવા માંડ્યા ઘોડી. તો કે કોણ છોડે છે? કેમ? મારી ઘોડી. ખોટી વાત છે, સ્વામિનારાયણની ઘોડી છે આગે, નહીં છોડવા દો. એમ પણ ઉભો થઈ ગયો, લાકડી લઈને મહારાજને આવો. મહારાજ ઘોડી છોડવા મહારાજ ગયા, ઓળખ્યા નથી એમ. એમ કરીને મહારાજ જાય છે ત્યાં પેલા બીજા કોઈ મુદ્દા છે, આ સ્વામિનારાયણ પોતે છે શું છે, ત્યારે ખબર પડી કે સ્વામિનારાયણ.
નહોતી ખબર હતી. આવો જાણે પક્ષ રાખ્યો છે ભગવાનનો, એને કામ થઈ ગયું. અને આ પેરિસ કોણ સભાની અંદર એને સહેજ પેલું કે કોણો માર્યો દરબાર અને બારવટી હતો એને કોણો માર્યો બારવટી. ઔરંગઝેબને તો નામ કેવું કે નામ બારવટી. તે પછી બારવટીઓ કે છે, બારવટીયાને કહે છે પેલો દરબાર કે સ્વામિનારાયણ તું કેવા જાણે છે? સ્વામિનારાયણ તો બહુ કામ છે, કામ તો સારા છે, નામ છે, તેમ છે, ઉકાળે બારવટીયા. તો કે પેલા ને કહે છે તમે ઘરડા થયા કેમ? હવે બારવટીયાને કહે છે પેલો દરબાર હું ઘરડો છું શું કે છે? અને કહેતા તો પણ જામનગરના કમાન દરવાજા ઉતારી આવું કે હમણાં જામનગરના રાજના દરવાજા ઉતારી આવું કે ના ચાલે. પછી આ વાત કરી દરબાર જેવા સ્વામિનારાયણ આમ છે તેમ છે, સ્વામિનારાયણ આ ભાઈઓ ઘડા રહે છે ના છે તે છે ખબરદાર જે બોલ્યા હોય તો દરબાર નહીં ખબરદાર જો બોલ્યા હોય તેવું કે સ્વામિનારાયણ મને ખબર છે સ્વામિનારાયણ મહિને લઈને તો એટલે ત્યાગી થઈ ગયા છે. વાત ખોટી છે, ખોટી વાત કરી દેવી પણ પછી કે બોલવા દીધા નહીં દરબાર. પછી એ કઈ ધીંગાણામાં ગયેલો પેલો જે બારવટી હતો ધીંગાણું કરે તે માર કાઢેલી સજેલી ને વજેલી ને ગામ છે ત્યાં આપણે ગયો અને તેને પછી કોઈ માર્યો બારવટીયાને. તે વખતે પછી એ આવ્યો અને બારવટીયાએ કીધું અને બારવટીયાએ પાણી પડે તો મહારાજે પાર્ષદ જોડે પાણી લાવો. પાણી પાસે હતું નહીં. મહારાજે લાત મારીને પાણી કાઢ્યું જમીનમાં અને પેલાને પાયું. એવો જેને પક્ષ રાખ્યો છે મહારાજનો એને પણ આવી રીતે મહારાજે રક્ષા કરી છે. એવા ભગવાન સ્વામિનારાયણ પોતાના કાળના નિયમતા તો સદાય માટે પ્રગટને પ્રત્યક્ષ છે. અને એ આવ્યા છે શ્રીજી મૂર્તિમાં રાખવાને આવ્યા છે, સાથે સંકલ્પો પોતાના લાવ્યા છે, શ્રીજી મૂર્તિમાં રાખવાને આવ્યા છે. એ ભગવાન આપણને મૂર્તિમાં રાખવાને આવ્યા છે તો આપણે રહેવું છે મૂર્તિમાં, મૂર્તિનું શું લેવું છે તો આપણે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે અમને સદાની મૂર્તિમાં રાખો. અને ક્યારેય પણ બીજું કંઈ તમારું મરજી વિના બીજું કંઈ થાય નહીં. તારી મરજીના ઈચ્છા વિના તો કંઈ થાય નહીં. વિના મરજીથી કરવું તોડાય નહીં. તમે કરતા બોલો ઘનશ્યામજી તો થાય મારી પૂરી આમજી શહેર સોડાવડા ભેલા ધનુષ પેરનું પડી જશે. આ બધું કીધું છે ભગવાને. તો એ ભગવાન આપણને મળ્યા છે, પોતે મળ્યા આપણને, તો આપણું કામ થઈ ગયું છે. અને આવા વર્ષો સુધી આપણે કરીએ છીએ ભગવાનના આપણે એને ભગવાનની સેવા કરીએ છીએ. સેવા ભાવ આપણને એ ભગવાનની સેવા ક્યાંથી મળે? એ ભગવાન આપણને મળે ક્યાંથી? સિવાય ક્યાંથી મળે? એ તો ભગવાને દયા કરીને આપણે આપી છે સેવા. તો એ સેવામાં આપણે આવી ગયા છીએ, લાભમાં આવી ગયા છીએ. તો આપણું કાર્ય બધું સફળ થઈ ગયું. ત્યારે પણ એમાં ઉદાહરણની વાત નથી. પેલા ઉદાહરણની કઈ વાત જ નથી ગઈ. રોકડું કલ્યાણ છે. રોકડી જો રોકડા જેવું બીજું કઈ કલ્યાણ નથી ગયું. રોકડીયું કલ્યાણ થયું. માટે રોકડા ભગવાન રોકડું આપણે ચડાવનારા કોઈ દાડો ઉદાહરણની વાત નથી. રોકડું ભગવાન આપી દે છે. એવા ભગવાન આપણે મળ્યા છે.
ન્યાલકરણ બાપો ઘી અકંધારે પીરસ્યું મહારાજે કાઠીઓને અને સંતોને બધે. તો પેલા બીજા કહેવા મળ્યા કે તમે જો પરભાઈ મહારાજને તમે આ સુધારવા બગાડવા બનાવ્યા છે. તો કેમ કે શું છે? તો જો એમ કરીને જાય છે જો ઘી પીરસે છે તે એક ધારે ધાર પાછી વાળવાની નહીં, ધાર કરી એ કરી પાછી વાળવાની નહીં. અડધો થાળી પડે અડધું મોય પડે, ધાર કરી જ જાય. પછી પ્રભુએ શું કીધું? આવી લીલા ક્યાંય નહીં કરી હોય કે આવી લીલા મને ન્યાલ કર્યો, આ લીલા કરે મને ન્યાલ કર્યો. માટે ન્યાલકણ બાપો એવું મારું નામ. ભરતભાઈ બહુ જ મોટા અને અત્યંત મહિમાવાળા, એની વાત કઈ થાય જ નહીં એવા ભગવાન આપણને મળ્યા છે. ભગવાન એવા મળ્યા અને આપણને ભગવાનના દાન પણ એવા મળ્યા છે. તો આપણે કોઈ ફેરી ફરી ફરીને આ અવસર મળવાનો નથી. આ ફેરો તો ભગવાનને મોટા પુરુષ મળ્યા ત્યારે આવી ગયા છે. માટે બદલમાં કામ કરે, જીવનું બદલ કરે, કલ્યાણ. જીવનું શું કરે છે ભગવાન? બદલમાં કલ્યાણ કરે છે. માટે એક કલ્યાણનું ક્યાં એવું થયા કલ્યાણ કોટ ભાગે જાગ્યા. આજ જાણવા જઈએ હરકનકાય ભાગે જાગ્યા. આજે જાણવા આપણા કોટી કલ્યાણ થઈ ગયા છે. માટે કરોડો ગુના માફ કરીને ભગવાન તો કરોડો ગુના માફ કરીને ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે છે. એ સુખ આપણે ભોગવવું છે, એ સુખ લેવું છે આપણે. તો આપણે કટિબદ્ધ થઈને પ્રેરણા થઈને રહીએ. એમનો ઉત્તરમાં માથું મૂકી દઈએ. આપણે શું કરીએ? બીજું બે હાથને ત્રીજું માથું ભગવાનના ચરણમાં મૂકી દેવું એટલે પતી ગયું કામ પૂરું. એટલામાં જ કામ પૂરું છે. બાકી બીજું બધું નકામું છે, કંઈ નકામું નથી. આ લોકોના સુખ તો આવવાને જાય તો કયા કયા એ સુખ ખરા સુખ નથી. ખરું સુખ તો મહારાજની મૂર્તિનું સુખ છે. એ ખરું સુખ છે. એ સુખમાં આજે આપણે આનંદ કરીએ, આનંદમાં ભરકાવ થઈને એને સુખને ભોગવીએ. એવું કરવું છે. એ કરીએ તો કામનું છે. નહીં તો આ લોકો આવાગમન જ્યાં સુધી આ ભગવાનની મૂર્તિનું સુખ સમજાશે નહીં ત્યાં સુધી ભગવાનની મૂર્તિમાં આવાગમન જવાનું કામ છે તે ઠારું કરીને બેસાશે નહીં ત્યાં સુધી આ લોકના જે ફેરા તે પૂરા નહીં થાય. એમાં રખડવું જ પડશે ઠેઠ સુધી. માટે માટે મૂર્તિ એક રાખવા જેવી છે. મૂર્તિ એક મૂર્તિ કરવાનું કામ નવતમ નાવલીઓ આવો મૂર્તિમાં રાખે ઘનશ્યામ ગૌતમ નાવલીઓ. શ્રીજી કૃપાળુ સુગુણા ધામ ગૌતમ નાવલીઓ. લાડ લડાવી કર પૂરા કરે ભાલો કરુણા કશાથી દુઃખરાશથી દુઃખરે શ્રીમત કંટાવી કરે નિષ્કામ ગૌતમ નાવલીઓ. આવો મૂર્તિમાં રાખે ઘનશ્યામ ગૌતમ નાવલીઓ. એ મૂર્તિમાં રાખવા આવ્યા છે તે આપણે મૂર્તિમાં લેવું છે. ભગવાન કૃપા કરીને રાખે છે તો આપણે ભોગ લઈ જઈએ. સદગુરુઓ શ્રી સ્વામિનારાયણ ગાદીના અધ્યાચાર્ય કવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવનરામ સ્વામી બાપા સદગુરુ માટે કોન્ટેક્ટમાં છે અને હમણાં જ એમની જરૂર પડી હતી સેવાની. મારે પાસપોર્ટ રિન્યુ કરવાનો થયો 15-20 દિવસ પહેલા. એટલે ત્યાં જે 2 કલાક તો લાઈનમાં ઊભું રહેવું પડે અને નિયમ એવો પાસપોર્ટમાં કે જેનો પાસપોર્ટ હોય એને અંદર જવા દે, બીજાને જવા ના દે. એટલે આપણે સંતોને તકલીફ પડે. દિગંત મેને ફોન કર્યો કે આમનું શું કરશું? તો કે સ્વામી કશું કરવાનું નહીં, જાઓ જે દિવસે કલાક પહેલા મને ફોન કરજો, હું વ્યવસ્થા કરી દઈશ. એટલે પાસપોર્ટ ઓફિસ ઉપર છે અને છેલ્લા 45 વર્ષથી મારા સંગીતગાર છે
અને હમણાં એ રાહુલ કુમાર વાત થઈ, નામ સાંભળ્યું એટલે એમના ભાઈ છે નીતિ નાણાવટી. સંસ્થા માટે નથી. અત્યારે તમે જો કે દરેક સંપ્રદાયના સંતો, આપણા જે સંપ્રદાયના સંતો છે બધાની ટીવી પર કથા આવે છે, પણ કથા પેડ આવે છે. એટલે એક પણ હવે એ લોકો રિલીઝ તો કરે આખા ભારતની અંદર, પણ આપણને પરવાનગી મળવી જોઈએ ને. એના માટે જેના જે ખુશ્બુભાઈ તલાટી છે સત્સંગી છે પોતે, અને ચિરાગભાઈ શાહ એ પ્રોગ્રામ ડિરેક્ટર છે, અને લખુભાઈનું પણ સૌજન્ય એ રીતે ખર્ચો બધો લખુભાઈ આપ્યો છે. અને રૂલ્સ પ્રમાણે આપણે જીએસટી નું સૌજન્ય આપ્યું છે. તો આપણે આજના દિવસે જીએસટી માં આપણને સાથ સહકાર આપનાર ખુશ્બુભાઈ તલાટી, ચિરાગભાઈ શાહ અને જીએસટી ના માલિક શ્રેયાંશભાઈ શાહનો પણ આપણે ખૂબ ખૂબ આજના દિવસે સંસ્થા વતી એમનો પણ આપણે આભાર માનીએ છીએ. તો હવે અહીંયા